આજના સમયમાં ડાયાબિટીસનો રોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો હોય તે પ્રકારે કેસ સામે આવી રહ્યા છે. હાલના સમયમાં નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ વ્યક્તિ સુધીના ડાયાબિટીસના કેસ જોવા મળી રહ્યા છે. આ ડાયાબિટીસનો રોગ બાળકોમાં પણ જોવા મળે છે અને અમુક વયોવૃદ્ધ લોકો સુધી જોવા મળી રહ્યો છે. ત્યારે ખરેખર આ ડાયાબિટીસના લક્ષણો શું હોય છે? કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધી જોવા મળી શકે છે? શું ડાયાબિટીસના રોગ માટે કોઈ પણ પ્રકારનું નિરાકરણ છે કે નહીં? આ તમામ બાબતોના જવાબ જૂનાગઢના ખાનગી હોસ્પિટલના તબીબ ડૉક્ટર જતીન સોલંકી દ્વારા આપવામાં આવ્યા હતા. પૂછો ડાયાબિટીસ આપણા ઇન્ડિયામાં અને ખાસ કરીને ગુજરાતમાં બહુ પ્રિવેલેન્ટ છે. ડાયાબિટીસ ના ઘણા બધા પ્રકાર હોય છે. ડાયાબિટીસ ખાસ કરીને ડાયાબિટીસ ટાઈપ 1, ટાઈપ 2. ડાયાબિટીસ ટાઈપ 1 નાની ઉંમરે જોવા મળતું હોય છે. ડાયાબિટીસ ટાઈપ 2 40 વર્ષ પછી જોવા મળતું હોય છે. બેયના અમુક કારણો હોય છે. અમુક વસ્તુ આપણને મમ્મીથી મળતી ઇનહેરિટેડ મળતું હોય છે. ડાયાબિટીસ ટાઈપ 2 માં જે હોય છે કે ઘણીવાર ટાઈપ 1 માં અમુક ઇન્સ્યુલિનને જે જરૂરિયાત પડતું બોડીમાંથી સ્વાદુપિંડ બનવું જોઈએ બનતું ન હોવાના કારણે આપણે બહારથી ઇન્સ્યુલિન આપવું પડે છે કે શુગર ઘટાડવામાં કામ લાગતું હોય. ઘણીવાર આપણને મોટી ઉંમરે જે ડાયાબિટીસ થતું એમાં આપણે ટેબ્લેટ્સ ને આપતા હોય તો એનાથી બી રિકવર થતું હોય છે. ડાયાબિટીસના લક્ષણો ખાસ જે મોટી ઉંમરે જોવા મળતા હોય છે તો પેશાબ વધારે જાવો, પાણી તરસ વધારે લાગવી, શરીરમાં કળતર થાવ, થાક લાગવો, નબળાઈ જેવું લાગવું, આ બધા એમાં લક્ષણો છે. ઘણીવાર અમુક સમય સુધી આપણને કોઈ લક્ષણો હોતા બી નથી, બરોબર. અંડરલાઈન ડાયાબિટીસ હોય એટલે આપણે જ્યારે લક્ષણ ચાલુ થાય ત્યારે ડાયાબિટીસે ઘણું બધું ડેમેજ કરી દીધું હોય શરીરમાં. જેમ કે એમને ડાયાબિટીસના લીધે ઘણીવાર જો કંટ્રોલ નથી 5-8 વર્ષ પછી આંખને પણ ડેમેજ કરી શકે, આપણા જ્ઞાનતંતુને ડેમેજ કરી શકે, કિડનીને ડેમેજ કરી શકે. તો એમના રોગો થાય ત્યારે આપણને ખબર પડે કે ઓહો ડાયાબિટીસ હતું. એનું રીઝન છે કે આપણે રૂટીનલી ચેકઅપ કે થતા ન હોય તો આપણને શુગર લેવલ કેટલું છે ખ્યાલ ન હોય, લક્ષણો ન હોય એટલે આપણે ચેક કર્યું ન હોય. જ્યારે વધી જાય ત્યારે ઓલમોસ્ટ ઘણીવાર આપણા શરીરના અવયવને પણ ડેમેજ કરતું હોય છે. એટલે ટાઈમલી અમુક ઉંમર પછી જ્યારે બી આપણે જેટલા કોન્શિયસ રહીએ આપણા હેલ્થ માટે એટલા આપણે બ્લડ રિપોર્ટ્સને જોડાઈ લે છે. સાદા રિપોર્ટ્સ એટલે કોલેસ્ટ્રોલ લેવલ શું છે, આપણે શુગર લેવલ શું છે, આપણે લોહીની ટકાવારી શું છે, આ બધું આપણે ચેક કરાવતા રહે, હૃદયની કન્ડિશન ચેક કરાવતા રહે તો આપણા માટે જે ગંભીર રોગોથી આપણે બચી શકીએ છીએ. અમુક 40 વર્ષ 35-40 વર્ષ પછી ડાયાબિટીસ છે કે બીજા કોઈ પણ જે રોગો આપણને બ્લડ પ્રેશર છે, હૃદય વસ્તુ એના ચેકઅપ રૂટીન થતા રહે એ આપણા માટે હિતાવહ છે. ડાયાબિટીસનો ફ્લો પેલા કરતા આમ જોવા જાય તો ગુજરાતને બધા ડાયાબિટીસના કેપિટલ કહેવાય છે. અમુક અંશે ડાયાબિટીસનો ફ્લો બહુ વધી ગયો છે. એનું કારણ બી છે કે લોકો આટલા બધા સજાગ નથી પોતાની હેલ્થને લીધે. એટલે ઘણીવાર મેં કીધું એમ કે ક્યારેય બી ચેક ન થયું, ક્યારેક બીમાર પડે ત્યારે જોયું તો ખબર પડે કે ભાઈ તમને શુગર ઘણા ટાઈમથી છે. ઓર કોઈ રોગો થાય જેમ કે પગમાં રૂજ ન આવે, ઘણીવાર કિડનીના ક્રોનિક ઇન્ફેક્શન્સ થતા હોય, ઘણીવાર બહુ ગંદા ઇન્ફેક્શન, પેશન્ટ આમ ઇમ્યુનિટી ડાયાબિટીસના દર્દીઓની ઉંમર સાથે ઇમ્યુનિટી લો થતી હોય એટલે અમુક ઇન્ફેક્શન તરત લાગી જતા હોય. એવા ઇન્ફેક્શન લાગવાના કારણે આપણને ખબર કે એમને ડાયાબિટીસ છે એટલે થોડુંક અનકન્ટ્રોલ ને હોય છે ત્યારે એમને વધારે તકલીફ થતી હોય છે યુઝ્યુઅલી. તો ડાયાબિટીસના રૂટીન ચેકઅપને થાય વધારે જરૂર છે. તો આપણને એનું આપણે સ્ક્રીનિંગ વ્યવસ્થિત કરી શકીએ અને લોકોને એમાંથી રાહત આપીને વહેલા મુક્ત કરી શકીએ.